નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભીક્ષા પરમાર. ચોમાસું શરૂ થતાની સાથે વડોદરા શહેરમાં ભૂવા પડવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. કોર્પોરેશન એક ભૂવો પૂરે ત્યાં બીજો ભૂવો તૈયાર થઈ જાય છે. મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગર વિસ્તારમાં એક મસ્ત મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. મકરપુરા ડેપો પાછળ આવેલા ઝવેરનગરમાં અચાનક રોડ બેસી જતા મોટો ભૂવો પડી ગયો છે. ભરચક રહેણાંક વિસ્તારમાં પડેલા આ ભૂવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો મોટો ઘાતક ભય ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે કોર્પોરેશનના અધિકારીઓ સહિત ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓને અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર કાનમાં તેલ નાખીને બેઠું છે. તંત્રની આ ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ભૂવાના કારણે કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલા કોર્પોરેશન દ્વારા ત્વરિત ધોરણે આ ભૂવાનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો મક્કમ માંગણી કરી રહ્યા છે. ઝવેરનગરના રહીશોના આક્રોશ બાદ કોર્પોરેશનનું પેટનું પાણી હલે છે કે કેમ અને ક્યારે આ ભૂવાનું પૂરણ કામ થાય છે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.